આજે આપણે લોટ બાંધવાની ઝંઝટ સિવાય અને મુઠિયા કટિંગ કરવાની ઝંઝટ સિવાય સરસ સોફ્ટ એવા દૂધીના મુઠિયા બનાવી લઈએ. એના માટે કડાઈમાં 5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ. એમાં 1 ચમચી અજમો અને 1 ચમચી તલ ઉમેરીને સરસ સાંતળી લઈએ. વાટેલું લીલું લસણ અને લીલા મરચાં ઉમેરી લઈએ. લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ ઉમેરી શકાય. હવે એમાં છીણેલી દૂધી ઉમેરીને સરસ સાંતળી લઈએ. તેલ છૂટે ત્યાં સુધી એને સાંતળવાની છે. એમાં મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને દૂધીને સાંતળવાની છે. તો જુઓ હવે તેલ છૂટું વળવા માંડ્યું છે. એમાં લોટ ઉમેરવાના છે. લોટમાં 1 વાડકી ચણાનો લોટ, 1 વાડકી બાજરીનો લોટ અને 1 વાડકી સોજી ઉમેરીને મિક્સ કરી લેવાના છે. અને સોજી ઉમેર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં દહીં ઉમેરવાનું છે. તો 1 વાડકી જેટલું મેં દહીં ઉમેરી લીધું છે. એનાથી સરસ બાઇન્ડિંગ આવશે અને સરસ એવા ખાટા મીઠા આપણા મુઠિયા બનીને તૈયાર થશે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને તૈયાર કરેલું મિશ્રણ ઠંડુ થવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. આ મિશ્રણને ઠંડુ થવા માટે બીજા વાસણમાં લઈ લઈએ. ઠંડુ થાય ત્યાં સુધી સ્ટીમરમાં પાણીને પણ ઉકળવા માટે મૂકી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીશું કેમ કે હજુ આપણે મુઠિયા બનાવવાના બાકી છે. મુઠિયા મૂકવા માટેની ડીશને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને હવે જે આ મિશ્રણ બનાવ્યું છે એનો લોટ બાંધવા માટે આપણે મસળીને લોટ નથી બાંધવાનો. બસ આ રીતે હાથ વડે ભેગો કરીશું એટલે લોટ બંધાઈ ગયો. એટલે લોટ બાંધવાની પણ જરાય ઝંઝટ નથી. અને હાથ વડે આ રીતે શેપ આપીને નાના નાના ગોળ મુઠિયા બનાવી લઈશું. હળવા હાથે જ આપણે મુઠિયા બનાવવાના છે. તો બધા જ મુઠિયા બની ગયા છે. હવે સ્ટીમરમાં પાણી પણ ઉકળી ગયું છે. જો આ રીતે પાણી વધારે રાખવાનું છે કેમ કે આપણે મુઠિયાને 25 મિનિટ સુધી કૂક કરવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને મુઠિયાને 25 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે 25 મિનિટ પછી મુઠિયાને ચેક કરીશું તો જુઓ સરસ એવા મુઠિયા કૂક થઈ ગયા છે. મુઠિયાને બીજા વાસણમાં લઈ લઈએ એટલે વરાળ નીકળી જશે અને મુઠિયા સરસ ઠંડા થઈ જશે. જુઓ આ મુઠિયાને આપણે આમ જ પણ ખાઈ શકીએ છીએ, પરંતુ હજુ વધારે ટેસ્ટી બનાવવા હોય તો એનો આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે કડાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. એમાં 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ. 2 ચમચી તલ ઉમેરી લઈએ. તલ બહાર ના ઉડે એના માટે ઢાંકણું પણ ઢાંકી લઈએ. અને હવે એમાં કૂક થયેલા મુઠિયા ઉમેરી લઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે આ મુઠિયાને આ રીતે 5 મિનિટ માટે વઘાર સાથે સારી રીતે સાંતળી લેવાના છે. તો સરસ એવા મુઠિયા સંતળાઈ ગયા છે. હવે ગેસ પરથી એને નીચે ઉતારી લઈએ. આ રીતે આપણે મુઠિયા બનાવીશું તો લોટ બાંધવાની પણ ઝંઝટ નહીં અને મુઠિયાને કટિંગ કરવાની પણ ઝંઝટ નથી. છતાં જુઓ કેટલા સરસ મુઠિયા બનીને તૈયાર થયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે. અને જે રેગ્યુલર મુઠિયા બનાવો છો એના કરતાં વધારે ટેસ્ટી બને છે. આટલા સરસ મુઠિયા હોય અને સાથે સાથે ગરમ ચા હોય તો ખાવાની તો મજા જ પડી જાય. ઉપરથી થોડા લીલા ધાણા અને સૂકા કોપરા વડે ગાર્નિશ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ.